ભાઈ અમે તો આવી ગયા હતા પાટડીના અંદર આટલી કાળઝાળ ગરમીના અંદર નાહવા માટે, પણ યાર શું કરીએ, હાઈગન તો સ્વિમિંગ પુલ બંધ નીકળ્યો. એટલે તમે લોકો નાહવા આવતા હોય તો 7 તારીખ પછી આવજો, આટલા વહેલા આવતા નહીં. અમે તો તડકા ના જોવો, હવે રિટર્ન થઈએ પાછા કડી આવીએ છીએ, જેમ કે નાહવાનો મેળ આવ્યો નહીં. એટલે પાટડી આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો. આટલી ગરમીના અંદર મરદનું ફાડ્યું, ઉઘાડા પગે ફરા જોયા, એના પગે બળતા નહીં. હજુ આકરો જોઈ લેજે. મારો ભાઈ કટ કરી દે, કટ કરી દઉં પણ એક વાર તું પેલું કહી દે યાર, મારો ભાઈ પેલું કહી દે ને યાર. જો આટલી ગરમીના અંદર જાય, એના પગે બળતા નહીં ને મજબૂત. આના શું કહેવાય? આપણે તો ગયા હતા નાવા, એ નાવા જઈને શું કહેવાય? એ તો કે હજુ કેના ભાઈ નહીં એ આ નાવા જતા એને શું કહેવાય? હજુ બોલ, હજુ બોલ લઈ યાર. હજુ આપણે છો જતા યાર રહેવા દે ને યાર. શું જતા એમ તો કે આપણે જયા હતા જો એમ તો કહી દે. કેવા જિલ્લા તું કે ના પાટડી જિલ્લા કેવા કે પાટડી. અને પેલું નાવાનું હોય ને શું કહેવાય? નાવાનું એને શું કહેવાય? તું જતું બોલતો નહીં. શું કહેવાય કે નહીં યાર? લા મુન્ના હું કહેવાય જતી તું કેના ખાલી ફૂલ સ્ટુડિયો મને ખબર લઈ સ્વિમિંગ પુલ સ્પોન ઉપર એ પણ રિયાલે લે અલા તો નહીં યાદ અલા યાર સ્વિમિંગ પુલ બોલ મને નહીં ખબર હા બોલો એક વાર કહી દે ખાલી, એક વાર કહી દે. હા હા કઈ દે બોલ. સ્વિમિંગ પુલ કઈ મિક્તો નહીં ધ્યાન ના ના નહીં મૂકો હાથે રાખીને બોલ. મિક્તો નહીં હા સ્પૂન નહીં આવડતું મને આ વિડિયો બોલ. સ્વિમિંગ પુલ નહીં આવડતું મને. સ્વિમિંગ પુલ હા હા. અને એરી હાથમાં લાવે શું કહેવાય? આ તો લીંબુ સોડા. લીંબુ સોડા ના કહેવાય, સ્પ્રાઇટ કહેવાય. યસપર એટલે સ્પ્રાઇટ કહેવાય, સ્પ્રાઇટ. શું કહેવાય? સ્પ્યાર. અરે આ કેસરી કલર ની આ ભાઈ ના હાથમાં એને શું કહેવાય? શું કહેવાય? ફેન્ટા. ફેડિયા ફેડગા તેનો બોલો છે મારા ફેડગા બોલે. આપડા બેલ જયા હતા એનું કહેવાય સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ ખાલી શીખવાય છે મને. સ્વિમિંગ પુલ સ્વી બોલ બોલ ને પણ જે આવતું એ બોલ. સી મને નહીં આવડે. આવડે તું આટલું જ બોલ્યો બોલ. હા ઓવા બોલ ઓવા સિમલર નહીં આવડતો યાર આખું બોલ. સિમલર પુલ ગમે એ આટલું કમ્પ્લીટ જ બોલે તું. ને બોલ ને માં ભાઈ ને લા જુલા આવું કર. સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ બોલ. હાલા હીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકતો નહીં. ના નહીં મૂકો નહીં મૂકો. બોલો ખાલી સ્વિમિંગ પુલ. યુ ના કરતો હા બોલતો નહીં હઈ. સ્પીડ પુલ કમ્પ્લીટ. વોટર પાર્ક. હું તો આ વિડિયો મૂકા તો વોટર પાર્ક. વોટર પાર્ક વોટર પાર્ક હા એ તો આવડે હો. આ વિડિયો જય બજરંગ બલી. તો મારી પાછળ છે હનુમાન દાદાજીનું મૂર્તિ. તો તમે લોકોએ આ મૂર્તિ જોઈ હોય તો આ વિડીયોના અંદર તમે કમેન્ટ કરી દેજો આ કઈ જગ્યાએ આવેલી છે આ મૂર્તિ. દાદાની એવી જોરદાર મૂર્તિ છે, એવું જોરદાર વ્યૂ આવે છે અને હાઈવે ઉપર જ આવેલી છે. તો તમે લોકોએ પણ જોયું હોય તો જલ્દીથી કમેન્ટ કરી દો અને જય દાદા લખી દો. જય હનુમાન દાદા.